વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 વિજ્ઞાનના દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારે ખાસ કરવાના છે. તો ટોટલ ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 12, તો આટલા ચેપ્ટરમાંથી તમારે ક્વેશ્ચન પૂછશે. બરાબર. તો ગુણભાર પણ મેં અહીંયા તમારા માટે લખેલો જ છે. બાકી બ્લુ પ્રિન્ટનો વિડીયો ઓલરેડી અવેલેબલ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જોઈ લેજો. ગણિતના આઈએમપી વિડીયોઝ પણ મળી જશે, સાથે સાથે એસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જશે. તો ઓકે, તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે. તો સૌથી પહેલું છે ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાંથી 3 ગુણનું પૂછાશે. તો મતલબ 2 ગુણનો પ્રશ્ન, 1 ગુણનો હેતુલક્ષી હોઈ શકે. તો 2 ગુણના જ ક્વેશ્ચન કરવાના છે. જેમ કે દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે. બરાબર, એટલે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. નીચેના પૈકી કયા દ્રવ્યો છે. બરાબર. ત્યારબાદ દ્રવ્યની 3 અવસ્થાઓના ગુણધર્મો, પ્રવાહી, ઘન, વાયુના. પછી બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ સમજાવો. પછી નીચે આપેલા પદાર્થોને આપણી આસપાસ મળી આવતા તેમની અવસ્થાને આધારે વર્ગીકૃત કરો. એટલે કે ઘન, પ્રવાહી, વાયુમાં વર્ગીકૃત કરવાના છે. એકદમ સિમ્પલ જ ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન પૂછાય, તમારું કામ થઈ જાય, 2 ગુણ રોકડિયા મળી જાય. ત્યારબાદ દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપો. તફાવત આપો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો અથવા કેલ્વિનમાં ફેરવો. બરાબર, બંને પૂછી શકે. બરાબર. તો 273 કેલ્વિન અને 400 કેલ્વિન ગમે તે પ્રશ્ન હોઈ શકે અહીંયા. તો પણ આ રીતનો એક ક્વેશ્ચન હોવાની શક્યતા પૂરેપૂરી છે, 1 ગુણ માટે અથવા 2 ગુણ માટે. પછી લાસ્ટ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એટલે શું. ત્યારબાદ વાત કરીએ બીજા ચેપ્ટરની. તો ટોટલ 2 ગુણનું આ ચેપ્ટર છે, મતલબ 2 ગુણના ક્વેશ્ચન પૂછાઈ શકે મેક્સિમમ. બરાબર. તો આમાંથી કેટલાક મતલબ કેન્સલ કરી શકાય. બરાબર. પણ અહીંયા તમારે ખાસ જે કરવાના છે એની જ વાત કરીશું કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એટલે શું. બરાબર. મિશ્રણ એટલે શું, એની વ્યાખ્યા 1 માર્ક્સ માટે, અથવા પછી મિશ્રણના પ્રકાર કેટલા છે સમજાવો. સમજાવવાનું તો 2 ગુણ માટે પૂછી શકે, બાકી 1 ગુણ માટે સમાંગ મિશ્રણ અથવા વિસમાંગ મિશ્રણની વ્યાખ્યા. બરાબર. ત્યારબાદ દ્રાવણ એટલે શું, દ્રાવણના ગુણધર્મો જણાવો. તો જો દ્રાવણ એટલે શું અને દ્રાવણના ગુણધર્મો અલગ, તો આ રીતે અલગ અલગ ક્વેશ્ચન પણ પૂછી શકે. રાઈટ. ત્યારબાદ કલીલ દ્રાવણ એટલે શું, કલીલના ગુણધર્મો. પછી કલીલના સામાન્ય ઉદાહરણો છે. પછી ભૌતિક ફેરફાર એટલે શું, રાસાયણિક ફેરફાર એટલે શું. ત્યારબાદ નીચે દર્શાવેલ કલીલના પ્રકારો, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. જો આ એરોસોલ, આ આખો ક્વેશ્ચન આવી રીતે નહીં પૂછે, કારણ કે આ ક્વેશ્ચન થોડો મોટો થઈ જશે, પણ અલગથી પૂછે. જેમ કે એરોસોલનું વિક્ષેપિત કલા જણાવો, ઇમલ્સનના વિક્ષેપણ માધ્યમ સમજાવો, અથવા ઇમલ્સનનું ઉદાહરણ આપો. તો આ રીતનો ક્વેશ્ચન અલગથી પૂછશે. બરાબર. પછી દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો. તો આ પણ અલગ પૂછી શકે. બરાબર. જ્યારે 3 ગુણમાં આપણે પૂછવું હોય ને તો ભેગું પૂછે. બરાબર. પછી મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો. ટિન્ડલ અસર એટલે શું. સ્વાધ્યાયનો પહેલો 1 ગુણ માટે અને પછી 2, 3 અને 5 સ્વાધ્યાયના પ્રશ્નો છે. બરાબર. 2 ગુણના પ્રશ્નો પૂછી શકે મેક્સિમમ, અને 1 ગુણનો પણ પૂછી શકે. ત્યારબાદ પરમાણુ અને અણુઓ, 8 ગુણનું ચેપ્ટર છે, મોટું ચેપ્ટર છે. બરાબર. કરવાનું છે આખું. તો પહેલું છે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણા લખો. ત્યારબાદ અણુભાર એટલે શું, સંયોજકતા એટલે શું, તેનું મહત્ત્વ જણાવો. નિશ્ચિત પ્રમાણનો અને દળ સંચયનો નિયમ લખો. રાસાયણિક સંયોગીકરણના નિયમો છે. બરાબર. તો એમ પૂછે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા છે સમજાવો. તો એમાં નિશ્ચિત પ્રમાણનો દળ સંચય આવી જશે. પછી NH3નું આણ્વીય દળ શોધો. તો NH3ની જગ્યાએ HCl પૂછે, CO2 પૂછે, ગમે તે પૂછે. તમને આવી રીતે આપેલું હોય તો તમારે દળ શોધવું પડશે. તો એકદમ ઇઝી મેથડ છે, તૈયાર કરી લેજો. ઉદાહરણ 3.1, 3.2 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, 3, 4 અને 6. ત્યારબાદ પરમાણુનું બંધારણ, ટોટલ 9 ગુણનું ચેપ્ટર છે. બરાબર. તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, તેની મર્યાદા સાથે સમજાવો. સમભારીય કે પછી સમદળીય તત્વો એટલે શું. સમસ્થાનિકો વિશે નોંધ લખો અને તેના ઉપયોગો જણાવો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, 2, 4, 8, 9, 12, 14, 15, 16, 17, 18 1 ગુણ માટેના છે, એટલે કૌંસ કર્યો છે. અને પછી 19મો ક્વેશ્ચન. તો આટલું કરવાનું છે આપણે પરમાણુનું બંધારણમાંથી. તમારે સિમ્પલ કામ શું કરવાનું, પહેલાં આખું ચેપ્ટર શાંતિથી વાંચી લેવાનું. ટાઈમ બહુ ઓછો છે. બરાબર. તો એકવાર ક્વેશ્ચન બધું જ વાંચી લો. બરાબર. આખું ચેપ્ટર, પછી આ ક્વેશ્ચન એકવાર ફરી વાંચી લો એટલે તમારે તૈયાર થઈ જાય. એમ પણ તમારે રિવિઝન જ કરવાનું રહેતું હશે હમણાં તો. બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, સજીવનો પાયાનો એકમ, ટોટલ 3 ગુણનું ચેપ્ટર છે. તો એમાંથી જે ક્વેશ્ચનો છે કે ભાઈ લાઇસોઝોમને કોષની આત્મઘાતી અંગિકા કહે છે, તમારો વૈજ્ઞાનિક મત લખો.
પછી આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો. પછી આપેલ માહિતીના અનુરૂપ અંગિકાઓના નામ, કોષનું શક્તિઘર, કોષનો પરિવહન માર્ગ, કોષની પાચક કોથળીઓ, કોષનું રસોડું, કોષનો નિયામક એકમ. ગમે તે 2 પૂછે, ગમે તે 1 પૂછે, 1 ગુણ માટે પણ પૂછી શકે. જેમ કે આ છે પ્રશ્ન, નીચે આપેલ અંગિકાના શોધકના નામ લખો, 1 ગુણ માટે પૂછી શકે. તફાવત કોષરસ પટલ અને કોષ દિવાલ. ત્યારબાદ વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ 2 ગુણ માટે પૂછી શકે. પ્રાણી કોષની આકૃતિ 2 ગુણ માટે પૂછી શકે. પછી પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના, આ નહીં કરો ચાલશે, જવા દો. પછી કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે અને કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું વહન અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે. તો આટલા ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 5માંથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 પેશીઓ, ટોટલ 9 ગુણનું ચેપ્ટર છે, બરાબર. તો આ પણ ધ્યાનથી જોવાનો છે. 9 ગુણના છે, 8 ગુણના છે, ચેપ્ટર ખાસ પહેલાં કરજો. તો પહેલો જે પેશી એટલે શું, પેશીના ઉદાહરણ આપો. ચેતાપેશીનું સ્થાન મોસ્ટ આઈએમપી, ચેતાપેશીની આકૃતિ મોસ્ટ આઈએમપી. આખો આ ચેતાપેશીવાળો પહેલાં કરજો, 10મામાં પણ કદાચ કામમાં આવશે તમારા. ત્યારબાદ તફાવત મૃદુદક પેશી, દ્રઢોદક પેશી, અસ્થિ અને કાસ્થિ, જલવાહક અને અન્નવાહક પેશી, રેખિત અને અરેખિત સ્નાયુ. તો આ અલગ અલગ જે તફાવત છે પૂછાઈ શકે. બ્લુપ્રિન્ટમાં ઓલરેડી લખેલા છે ભાઈ એક તફાવત હશે, તો આ તફાવત કરજો આ ચેપ્ટરમાંથી. ત્યારબાદ વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. વૃક્ષની છાલના કોષો મૃત હોય છે, કારણ આપો. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો. ત્યારબાદ મૃદુતક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકારો સમજાવો. સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્યો જણાવો. અન્નવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો. અને સંયોજક પેશી એટલે શું, તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્યો અને પ્રકારની માહિતી આપો. અને સ્વાધ્યાયનો 10મો અને 11મો ક્વેશ્ચન એકવાર જોઈ લેજો. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 7 ગતિમાંથી 2 ગુણનું પૂછવાનું છે. હેતુલક્ષી જ હશે મોસ્ટ ઓફ, બરાબર. 2 ગુણના એટલે તમારે અહીંયા જે છે ક્વેશ્ચન, જેમ કે ભાઈ નિયમિત ગતિ, અનિયમિત ગતિ એટલે શું, જો 2 ગુણનો પૂછે અલગથી પ્રશ્ન તો એના માટે મેં આપેલા છે, બરાબર. તો આમાંથી હશે કેવા ભાઈ, હેતુલક્ષી જ હશે, ચાન્સીસ મેક્સિમમ છે ભાઈ. તો એના માટે શું કરવાનું, ઝડપ, વેગ ને બધાના શું કરવાના, એકમો કરવાના. જેટલા પણ એકમો છે બધા કરી દેવાના, પછી વ્યાખ્યા કરી લેવાની, બરાબર. પછી સ્થાનાંતર, આવો પ્રશ્ન પણ પૂછી શકે. સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે, તે શૂન્ય હોઈ શકે નહીં કે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે, બરાબર. તો શૂન્ય હોઈ શકે, શૂન્ય હોઈ શકે ભાઈ સ્થાનાંતર, એટલે આ ખોટું છે. અને બીજું શું કહે છે, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ, તો આ પણ ખોટું છે. બંને ખોટા છે, બરાબર. પછી વેગ અને ઝડપનો તફાવત. નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો. તો આ પણ સરસ છે ક્વેશ્ચન. ગતિના સમીકરણો ખાલી લખવાના છે, બરાબર. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું, અને આ 2 દાખલા છે. ઇન કેસ કોઈ સ્કૂલમાં, મતલબ કોઈ જિલ્લામાં પેપરમાં ચેન્જ કરે અને દાખલો પૂછે તો આ પ્રકારનો એક દાખલો જોઈ લેજો, જેને પૂરેપૂરા ગુણ લાવવા છે એમના માટે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 બળ તથા ગતિના નિયમો, ટોટલ 2 ગુણનો હશે આ પણ ચેપ્ટર. તો આમાં મેં કેટલાક 3 ગુણના પ્રશ્નો પણ એડ કર્યા છે, જેમ કે આર્યું, બરાબર. ગતિનો બીજો નિયમ લખો અને F = ma. કેમ, કારણ કે ઇનકેસ થોડી બ્લુપ્રિન્ટમાં ચેન્જ કરીને 2 ગુણની જગ્યાએ 3 ગુણનો પૂછી લે તો આ પ્રશ્ન ડાયરેક્ટ એડ કરી શકે. તો વેગ અને વેગમાનનો તફાવત, પછી આ બીજો નિયમ અને F = ma. પછી વેગમાનની વ્યાખ્યા લખી, તેનો SI એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ. ત્યારબાદ સંતુલિત અસંતુલિત બળ એટલે શું. ત્યારબાદ કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પણો ડાળીમાંથી છૂટા કેમ પડી જાય છે તે સમજાવો. અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, શા માટે. ત્યારબાદ જડત્વને વ્યાખ્યાયિત કરો. દૈનિક જીવનમાં સ્પર્શતા ઉદાહરણો આપી જડત્વ સ્પષ્ટ કરો. બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે. અને લાસ્ટ ઉદાહરણ 8.3 અને સ્વાધ્યાયનો બીજો ચોથો પ્રશ્ન. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 ગુણનું છે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો. કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં 1/6 ભાગનું કેમ હોય છે, એટલે કે 6 ભાગનું કેમ હોય છે. ત્યારબાદ આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો. દબાણ એટલે શું, તેનું સૂત્ર અને એકમ લખો. તફાવત આપો દળ અને વજન, કેપિટલ G અને સ્મોલ g, એટલે કે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ, બરાબર. પછી જે સ્વાધ્યાયનો 8મો, 9મો, 10મો, 16મો અને 19મો પ્રશ્ન, ઉદાહરણ 9.1, 9.2 અને 9.4. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 અન્ય સ્ત્રોતોમાં સુધારણા, ટોટલ 3 ગુણનું ચેપ્ટર છે. તેમાંથી સેન્દ્રિય ખાતર અને તેના પ્રકારો સમજાવો. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. તફાવત મિશ્ર પાક અને આંતરપાક પદ્ધતિ. ખરીફ ઋતુ અને રવિ ઋતુના પાકના 4 ઉદાહરણો આ પૂછી શકે. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એટલે શું, ઉદાહરણ આપો. સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટેના પરિબળો સમજાવો.
નીંદણ દૂર કરવાની 2 પદ્ધતિઓ સમજાવો. વ્યાવસાયિક સ્તરે મધ ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતી દેશી જાતની અને ઇટલી જાતની જે ઇટાલીની છે મધમાખીઓ એના માત્ર નામ લખવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો, ત્રીજો, ચોથો, 7મો, 8મો અને 9મો. હવે તમે અહીંયા જોયું કે ભાઈ કેટલાક ચેપ્ટર 9 ગુણના છે, 8 ગુણના છે, જ્યારે કેટલાક ચેપ્ટર 2 ગુણના, 3 ગુણના છે. તો જે 2 ગુણના છે ચેપ્ટર એમાંથી જો 1 ગુણના હેતુલક્ષી પૂછાય તો મતલબ 1 ગુણનો હેતુલક્ષી પૂછાય તો 2 ગુણનો કદાચ એમાંથી પ્રશ્ન પૂછાય. એટલે 1-2 ગુણનું વેરિએશન ગુણભારમાં રહી શકે. તો એના માટે જે પ્રશ્નો મેં તમને અહીંયા કીધા છે એકવાર વાંચી લેજો, શાંતિથી સમજી લેજો બધા પ્રશ્ન, બરાબર. મોસ્ટ ઓફ રિવિઝન કરવાના રહેશે કારણ કે ઓલરેડી તમે ફર્સ્ટ એક્ઝામમાં ઘણા બધા ચેપ્ટર છે આમાં, અને આઈ એમ શ્યોર તમારી તૈયારી પણ જબરદસ્ત હશે, બરાબર. અને બીજા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.